અમદાવાદના નારાયણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટની હત્યા મામલે 2 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં જૂના 90,000ના દેવાના વિવાદમાં 26 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ નીરવ ભોચિયા પર ચાકુથી હુમલો થયો હતો। નીરવ ભોચિયા 16 સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ મામલે પોલીસે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે। પીડિત નીરવ ભોચિયાએ સમગ્ર ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે મેં વિદિતભાઈ નામની વ્યક્તિને 90,000 રૂપિયા ઉધાર આપ્યા હતા। વિદિતે આ પૈસા પોતાના મિત્ર આશિષ ઠક્કરને આપ્યા હતા, જે પૈસા પાછા માંગતા માટે હું ગુરુવાર એટલે કે 26મી ડિસેમ્બરે મારા 3 મિત્રો સાથે વરદાન ટાવર પાસે પૈસા પરત માંગવા ગયો હતો। જો કે તેઓએ પૈસા પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો, મને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું। આ વિવાદ હિંસામાં પરિણમ્યો અને ઝઘડા દરમિયાન મને 2 વખત કમરમાં અને 1 વખત કમરની ઉપરના ભાગે ડાબી બાજુએ ચાકુ મારવામાં આવ્યું હતું। ચાકુ વડે હુમલો કરનાર આશિષ ઠક્કરનો સાથી હતો। જો મને તેનો ફોટો બતાવવામાં આવે તો હું તેને ઓળખી જઈશ। એસપી HM કસગરાએ જણાવ્યું કે અમે મુખ્ય આરોપી આશિષ ઠક્કર અને અંકિત મકવાણાની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।